ગુજરાત કોંગ્રેસની જનાક્રોશ યાત્રા મધ્ય ગુજરાતમાં પરિવર્તનનો શંખનાદ. ગુજરાતના રાજકીય વાતાવરણમાં ગરમાવો લાવવા અને જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા જનાક્રોશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રદેશ અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં આ યાત્રાના બીજા ચરણનો પ્રારંભ મધ્ય ગુજરાતથી કરવામાં આવ્યો છે અને આ યાત્રા માત્ર એક રાજકીય રેલી નથી, પરંતુ વર્તમાન સરકાર સામે પ્રજાના અસંતોષને પ્રદર્શિત કરવાનું એક માધ્યમ બની રહી છે. યાત્રાનો પ્રારંભ અને ભક્તિભાવ યાત્રાની શરૂઆત ખેડા જિલ્લાના ફાગવેલ સ્થિત સુપ્રસિદ્ધ ભાતીજી મહારાજના પવિત્ર ધામથી કરવામાં આવી હતી. અમિતભાઈ ચાવડા અને કોંગ્રેસના તમામ અગ્રણીઓએ ભાતીજી મહારાજના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા. લોકવાયકા મુજબ ભાતીજી મહારાજ અન્યાય સામે લડનારા દેવ મનાય છે અને તેથી કોંગ્રેસે અહીંથી યાત્રા શરૂ કરીને ગુજરાતની જનતાના હક્કો અને અધિકારો માટે લડત લડવાનો સંકલ્પ લીધો છે. મુખ્ય એજન્ડા અને કાર્યક્રમ યાત્રાના 20 ડિસેમ્બરથી શરૂ થઈને 6 જાન્યુઆરી સુધી ચાલશે અને સમયગાળા દરમિયાન કોંગ્રેસના નેતાઓ મધ્ય ગુજરાતના વિવિધ ગામો અને શહેરોમાં ભ્રમણ કરશે અને યાત્રાના મુખ્ય ઉદ્દેશો આ મુજબ છે: લોકસંવાદ, લોકોની વચ્ચે જઈને તેમની પાયાની સમસ્યાઓ સાંભળવી, અવાજ બુલંદ કરવો, મોંઘવારી, બેરોજગારી અને ભ્રષ્ટાચાર જેવા મુદ્દાઓ પર સરકારને ઘેરવી. 2027નું લક્ષ્ય અમિત ચાવડાને વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે જનતાના આશીર્વાદથી 2027માં ગુજરાતમાં ચોક્કસપણે સત્તા પરિવર્તન આવશે અને સરકાર પર આકરા પ્રહારો. અમિતભાઈ ચાવડાએ પોતાના નિવેદનમાં શાસક પક્ષ પર ગંભીર આક્ષેપો કર્યા હતા અને તેમણે મુખ્યત્વે 2 મુદ્દાઓ પર ભાર મૂક્યો: ખેડૂતોની અવદશા. તેમણે જણાવ્યું કે વર્તમાન સરકાર પાસે મોટા ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવા માટે બજેટ છે, પરંતુ પરસેવો પાડીને અનાજ પકવતા ખેડૂતોને દેવું માફ કરવા માટે પૈસા નથી. આ ભેદભાવભરી નીતિને કારણે ખેડૂતોમાં ભારે રોષ છે. મનરેગામાં ભ્રષ્ટાચાર. તેમણે આક્ષેપ કર્યો છે કે ભાજપ સરકારે મનરેગા યોજનામાંથી ગાંધીજીનું નામ હટાવીને તેમનું અપમાન કર્યું છે અને વધુમાં યોજનામાં ભાજપના મળતિયાઓ દ્વારા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો દાવો પણ કર્યો હતો. આપણે એ દિવસો યાદ કરવા જોઈએ કે જ્યારે કેન્દ્રમાં યુપીએની સરકાર હતી, ખેડૂતોના 72,000 કરોડના દેવા માફ કરતા હતા, પૂરતા ઉત્પાદનના બજાર ભાવ મળતા હતા, બધી જ સગવડો હતી. તેમ છતાં ગુજરાતની ભાજપની સરકાર, તત્કાલીન નરેન્દ્રભાઈ મોદી અને એમની સરકાર ટીવીમાં, પેપરમાં ગુજરાતની જનતાને થપ્પડ એવી જાહેરાતો આપતા હતા. આજે ગુજરાતમાં કમોસમી વરસાદ થયો, સૌથી લાંબો સમય કમોસમી વરસાદ થયો. ખેડૂતો તમામ રીતે પાયમાલ થયા. 6 કરતાં વધારે ખેડૂતોએ આત્મહત્યા કરી, પેકેજના નામે પડીકું આપ્યું. ત્યારે આખા ગુજરાતના ખેડૂતોની સંપૂર્ણ દેવા માફ કરવાની માંગ આજે બુલંદ થઈ છે. પણ દુઃખ સાથે કહેવું પડે કે મોસાળમાં માં પીરસનારી એવી વાતો કરવાવાળા ભાજપના નેતાઓ ગુજરાતમાંથી વડાપ્રધાન છે એવું ગૌરવ લેતા આ ગુજરાતના ખેડૂતો આજે નિરાશ થયા છે, હતાશ થયા છે કે ડબલ એન્જિનની સરકાર છે. ખૂબ વાયદા વચનો કર્યા હતા, વિશ્વાસ મૂકીને ગાંધીનગર ને દિલ્હીમાં સત્તા સોંપી હતી, પણ આજે ઉદ્યોગપતિઓના કરોડો રૂપિયાના દેવા માફ કરવા માટે આ ભાજપની સરકાર પાસે બજેટ છે, પણ ખેડૂતોના દેવા માફ કરવાની વાત તો જવા દો. દેશની સંસદમાં ગુજરાતમાં કમોસમી વરસાદથી જે ખેડૂતો પાયમાલ થયા છે, ચારે તરફ નુકસાન થયું છે, એનો એક શબ્દ સુદ્ધા પણ દેશના પ્રધાનમંત્રી કે સરકાર બોલતી નથી. હું માનું છું કે આ ગુજરાતના ખેડૂતોની મશ્કરી છે, ગુજરાતના ખેડૂતો સાથે અન્યાય છે. જે વાયદા વચનો આપ્યા હતા એ ક્રૂર મજાક છે. એનો જવાબ ગુજરાતના ખેડૂતો આવનારા સમયમાં આપશે અને સમગ્ર ગુજરાતમાંથી જે માંગ ઉઠી છે કે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થાય, એ ખેડૂતોના અવાજને અમે બુલંદ કરીશું અને ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરાઈને જંપીશું. છેલ્લો સવાલ, મહાત્મા ગાંધી મનરેગા હવે વિરામજી. છેલ્લા 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર ભારતીય જનતા પાર્ટીની છે. 3 દાયકાથી ગુજરાતમાં ભાજપની સરકાર છે. આ ડબલ એન્જિન સરકારે એક પણ એવો કાયદો કાનૂન નથી બનાવ્યો કે જેનાથી ગામડા તૂટતા અટકે, સ્થળાંતર અટકે, લોકોને કાયમી રોજગારની ગેરંટી મળે, લોકોને એનો રોજગાર સાથેનો અધિકાર મળે. પણ ઉલટા એના જે અધિકારો કોંગ્રેસની સરકારે આપ્યા છે એને પણ છીનવવાનો પ્રયત્ન થાય છે. ખાલી નામ બદલવાથી કોઈનું ભલું નથી થતું. જો તમારામાં થોડી પણ શરમ હોત તો આ ગાંધીના ગુજરાતમાંથી તમે જ આયા છો.
તમારામાં થોડી પણ શરમ હોત કે આખી દુનિયામાં ગાંધીજીના નામે ગૌરવ લઈએ છે, આખી દુનિયા ગાંધીજી સામે મસ્તક નમાવે છે, અને એ ગાંધીજીનું નામ આ યોજનામાંથી હટાવી અને એમનું જે અપમાન કર્યું છે આ ભારતીય જનતા પાર્ટીના શાસકોએ, એ ગુજરાત અને ગાંધીવાદીઓ ક્યારેય ભૂલવાના નથી. અને ખાસ કરીને ગુજરાતમાં જે મનરેગામાં કરોડો અબજો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, લોકોની રોજગારીને બદલે ભાજપના મળતિયાઓ નેતાઓ એમની તિજોરી ભરી રહ્યા છે. જો સરકારમાં થોડી ઘણી શરમ હોત તો આવી તપાસ કરાવેત, એવા ભ્રષ્ટાચારીઓને જેલના સળિયા પાછળ નાખત, એ રોજગાર માટેના કાયદામાં સંશોધન કરી જે એના વેતનના દર છે એમાં વધારો કરત, એના રોજગારના દિવસો 200 કરતા વધારે કરત, ચોમાસાની સિઝનમાં જે બંધ કરવાની વાત કરી છે એવી વાત ના કરત, પણ ફક્ત ને ફક્ત નામ બદલી અને કોંગ્રેસની સરકારના કાયદા યોજનાઓને પોતાના નામે જે ઉધારવાનો પ્રયત્ન કરે છે. પણ એની સાથે સાથે જે ગાંધીજીનું અપમાન થયું છે, જે રોજગાર માટે મજૂરી કરતા 12 કરોડ કરતા વધારે મનરેગાના મજૂરોને અન્યાય થયો છે, એનો જવાબ આવનારા દિવસોમાં ગુજરાત અને દેશની જનતા માંગશે અને એનો હિસાબ પણ કરશે. થેન્ક યુ. વડોદરા જિલ્લો, પંચમહાલ, મહીસાગર, છોટાઉદેપુર, દાહોદ, આ તમામ વિસ્તારોમાં યાત્રા આજે 20 તારીખથી શરૂ કરીને 6 જાન્યુઆરી સુધી ભ્રમણ કરવાની છે. તમામ વિસ્તારના લોકોને મળીશું, એમની સાથે સંવાદ કરીશું, જે પાયાની હકીકતો છે, જે વિકાસની પોલ છે, એ તમામ માહિતી મેળવી અને આ મધ્ય ગુજરાતના લોકોના અવાજને બુલંદ કરીશું. અને આ ગુજરાતની પ્રજાના જનાધિકાર માટે, ગુજરાતની પ્રજાના જે હિત માટે, એનો જે અધિકાર છે એના માટે સડકથી લઈને સંસદ સુધી લડવાના અને 2027માં લોકોના આશીર્વાદથી ગુજરાતમાં પરિવર્તન થવા જઈ રહ્યું છે, એ પરિવર્તનનો શંખનાદ આજે મધ્ય ગુજરાતમાં ફાગવેલ માથીજી મહારાજના ચરણોમાં શીશ ઝુકાવી પ્રાર્થના કરી, સર્વના કલ્યાણ માટે કામના કરી અને અમે આ જનાક્રોશ યાત્રાનો બીજા ચરણની આજે શરૂઆત કરી છે.